મહેનતુ, બળતાવડું, વ્યવહાર કુશળ અને ખાવા કરતાં બીજાને ખવડાવીને વધારે રાજી થનાર આ રઘુવંશી સમાજ. આજે આ સમાજનો પ્રત્યેક વ્યક્તિ અબાલ વૃદ્ધ ગરીબ તવંગર ભક્ત શિરોમણી જલારામ બાપા તો ન કહેવાય, જલારામ ભગવાનના 226માં પ્રાગટ્ય દિવસને અપાર ઉત્સાહથી ઉજવી રહ્યો છે. આપ જુઓ છો એ પ્રમાણે મહાપ્રસાદ લેવા માટે અતિશય ઉત્સાહ અને ઉમળકાપૂર્વક સમસ્ત રઘુવંશી સમાજ અને અન્ય સમાજના લોકો પણ કે જેઓ ભક્ત શિરોમણીમાં શ્રદ્ધા ધરાવે છે તે લોકો અત્યારે જૂનાગઢ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે એકત્ર થયા છે. હેલો, જય જલારામ. હું અનિલાબેન બચિયા વર્ષોથી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું અને LIC એડવાઇઝર તરીકે LICની સેવાઓમાં હંમેશા હોઉં છું. નિખાલસ વિરાંગના કમિટી એવી મારી સંસ્થા ચલાવું છું. એમાં સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓ વધારે કરું છું અને લગભગ 15 વર્ષથી ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું. લોહાણા સમાજની આજે જલારામ જયંતીની ઉજવણી એટલે અમારી રઘુવંશીઓની બીજી દિવાળી ગણાય છે. આજે અમે રઘુવંશીઓ દિવાળીની જેમ જ ફટાકડા ફોડીએ છીએ. પ્રસાદી બધાથી જેટલું પ્રસાદીમાં બીજાને અર્પણ કરી શકાય એટલું અર્પણ કરીએ છીએ. તે ઉપરાંત જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ આજે થાય અમારાથી એવા અમે પ્રયત્નો કરીએ છીએ. બીજું વધારે કહું તો અમારા રઘુવંશીઓ માત્ર જલારામ જયંતીના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે સેવાકીય સંસ્થાઓમાં સંકળાયેલા છે. જેમ કે મસરૂભાઈ છે, ગિરીશભાઈ કોટેચા છે, ઉનળકટ સાહેબ છે, અશોકભાઈ સિરોદરિયા છે, પ્રભુદાસભાઈ ઉનળકટ, બાયપાસ જલારામ